નગરપાલિકાની કોઈ તાકાત નહીં મળે કે આ લોકોનો વાળ બી વાંકો કરી લે, એટલી ફૂલ દાદાગીરી છે, લુખ્ખાગીરી કરે છે આ લોકો. તો આ લોકોએ મંદિરમાં ને દરગાહમાં ને મસ્જિદોમાં ને ગમે ત્યાં મીટર લગાવી દે. હવે આ કંઈ એ લોકોનું ઘર છે, કોઈ અહીંયા આવીને સુવાનો છે, કોઈ રહેવાનું છે અહીંયા કે અહીંયા મીટર લગાવ્યો? એમનું ઘર છે ત્યાં લગાવવું જોઈએ ને એમણે. આ વીજ કંપનીની બહુ મોટામાં મોટી ભૂલ છે ને ભ્રષ્ટાચાર છે. વલસાડમાં આસ્થાનું પ્રતીક ગણાતી શાહ ભોલેશા પીર બાબાની દરગાહ ચર્ચામાં આવી છે. મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા દરગાહ પર ગેરરીતે વેરો વસૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, વીજ કંપની દ્વારા ત્યાં મીટર લગાવવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે દરગાહના ખાદિમ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે જરૂરી દસ્તાવેજો રજૂ કરીને જણાવ્યું કે આ પ્રકારની કાર્યવાહી નિયમો અને કાયદાની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે દરગાહ વર્ષોથી ધાર્મિક સ્થળ તરીકે કાર્યરત છે અને અહીં આવી કાર્યવાહી કરવી યોગ્ય નથી. હાલ આ મુદ્દે શ્રદ્ધાળુઓમાં પણ રોજ જોવા મળી રહ્યો છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ કાર્યવાહી યોગ્ય છે કે પછી તેમાં કોઈ ગેરરીતિ છે? આ મુદ્દે આગળ શું પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, હું છું જૈનુદ્દીન સૈયદ ને તમે જોઈ રહ્યા છે વાવ ન્યૂઝ ગુજરાત. તો આજે મિત્રો આપણે આવ્યા છે કલ્યાણબાગ પાસે આવેલી બોલેસા બાવાની દરગાહ પાસે, જ્યાં વકફ બોર્ડ દ્વારા સઈદ હુસૈન ભુરિયાને નિયુક્ત કરવામાં આવ્યું છે મુજાવર તરીકે અથવા મુતવ્વી તરીકે. તો આ અહીંયા આપણે વાત મળી છે કે અહીંયા તો વાત જ કંઈ બીજી છે. તો ચાલો મિત્રો આપણે આવીને વાત કરીએ આપણે સઈદ હુસૈન ભુરિયા સાથે. સર, આપનું નામ? સઈદ હુસૈન ગુલામ હુસૈન ભુરિયા. હા, તો આપણે અમારા ચેનલના માધ્યમથી શું જણાવવાનું? હું વલસાડના તમામ પ્રેસ મીડિયાને અને તમામ અધિકારીઓને, તમામ પોલીસ અધિકારીઓને, તમામ નગરપાલિકાના અધિકારીઓને, તમામ વલસાડના રહેવાસીઓને તમામને હું જણાવવા માગું છું કે વલસાડમાં કલ્યાણીબાગ બોલેસાપન દરગાહ એસટી ડેપોની સામે તેમનો વકફ બોર્ડ દ્વારા મને મારા ફાધરની જગ્યા પર મુત્તલવી તરીકે નિમણૂક કરવામાં આવ્યું છે. હવે આજ પછીથી જે કંઈ બી બોલેસા બાવાની ખિદમત કરવાની આવશે, ઝાડુ મારવાની આવશે, પોતો મારવાનો આવશે, તે તમામ જવાબદારીની નિષ્પક્ષ રીતે ને એમની કાયદેસરની જે બી અધિકાર જે થતું છે તે કાયદેસર હું કરીશ ને વલસાડની પબ્લિકને હું જણાવવા માગું છું એ રીતનું. ને અમારે સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે કંઈ બીજું જ છે અહીંયા. હા, અહીંયા આવ્યા બાદ મને બધું જાણવામાં આવ્યું કે અહીંયા બધું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, ખોટી રીતે મીટર લગાવવામાં આવે છે. હવે માની લો કે હું ફ્લેટ લઉં કે બંગલો લઉં કે SYZ પ્રોપર્ટી લઉં તો હું મીટર કાં લગાવું? પ્રોપર્ટીમાં લગાવું. તો આ લોકોએ મંદિરમાં ને દરગાહમાં ને મસ્જિદોમાં ને ગમે ત્યાં મીટર લગાવી દે. હવે આ કંઈ એ લોકોનું ઘર છે, કોઈ અહીંયા આવીને સુવાનો છે, કોઈ રહેવાનું છે અહીંયા કે અહીંયા મીટર લગાવ્યો? એમનું ઘર છે ત્યાં લગાવવું જોઈએ ને એમણે. આ વીજ કંપનીની બહુ મોટામાં મોટી ભૂલ છે ને ભ્રષ્ટાચાર છે. વીજ કંપનીની બહુ મોટી ભ્રષ્ટાચાર છે. સલીમ ઇકબાલ ભુરિયા ને એમણે આકારની નકલ ને વેરા નકલ બધા ખોટું બનાવેલું છે. ને અમે RTIમાં આપણે વકફ બોર્ડને પૂછ્યું કે ભાઈ આ વેરો કે આકારની નકલ તે કે એવું કંઈ આવતું નથી સર, આ બધું માફ છે આનું દરગાહનું, બોલેસા દરગાહનું ને અમુક જગાનું માફ કરવામાં આવેલું છે. તો પછી મેં કીધું આ બનાવીને લાવ્યા કાથી? તો હું વકફ બોર્ડને અરજી કરી, તારીખ 25 તારીખે અરજી કરેલી હતી ગયા મહિના માર્ચમાં, રમજાન મહિનામાં. ને હવે એ મહિનો પૂરો થયો ને હવે એમણે હમણાં સુધી કોઈ કાર્યવાહી કરી નથી. તો હમણાં હું RTI કરી છે 1 તારીખે. 1 તારીખે એમને પૂછ્યું છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ, ખોટા પેપર ને ભ્રષ્ટાચાર જે કર્યું છે તેના વિશે તમે શું કરવાના છે તેની મને માહિતી આપો, અથવા તમે જ્યારે બી દર વર્ષે ઓડિટ કરવા આવશો તો મને ચોક્કસ રીતે મળવા આવજો ને મારી સાથે સંપર્ક કરજો. મારો નંબર છે 9737537801. બોલો, બીજો કોઈ સવાલ? બસ બીજું તો તમારા પાસે આ જે નિયુક્ત કરવામાં આવ્યું છે એનો કંઈ પુરાવા છે તમારા પાસે? હા, મારા અહીંયા જે નિમણૂક કરવામાં આવ્યો તે 25 તારીખે મને ટાઈમે મને નિમણૂક કરવામાં આવ્યો ને આ લોકોને હું 25 તારીખે વકફ બોર્ડને અરજી કરેલી છે 25/2/2026ના રોજ. હવે આ વકફ બોર્ડે મને નગરપાલિકાનું લખીને આપ્યું છે કે એમણે કોઈ પણ જાતના પેપર આપવાનું નહીં, આકારની નકલ કે વેરો બધું માફ છે. એ પ્લસ RTIમાં વીજ કંપનીએ મને આપ્યું છે કે આણે વેરો ને આકારની નકલ આપી છે, એ તદ્દન ખોટી છે. હું વીજ કંપનીને જણાવ્યું છે પણ વીજ કંપની છે ને ટોટલ ભ્રષ્ટાચાર કરે છે. આજો
આકારની નકલ. આ આકારની નકલ છે દુકાન, આમલાના માલિક દુકાન. અહીં ચોખ્ખું લખેલું છે આમલાના માલિક દુકાન. તો અમારા સિટી સર્વેમાં જાણવામાં આવ્યું છે કે અમારી કોઈ દુકાન મળે નહીં. ઓનલી ફોર દરગાહ છે, દરગાહની પાસે ઘર છે, ઘરનું જે કંઈ બી આવતું હોય પાણીનું તે અમે ભરીએ છીએ, તે 1000 રૂપિયા તે હાલ લો આ વેરો. હવે આ વેરા નકલ બી ખોટી બનાવેલી છે. આમાં એક જ નામનો વેરા નકલ બનાવેલી છે, ભુરિયા ઇકબાલ હુસેન. મારો ફાધરનું નામ કાં ગયું આમાં? આ ખોટી આકારની નકલ છે. 420 ફ્રોડ કેસ. આ આરટીઆઈ માહિતી આયોગમાંથી મને જાણવામાં મળ્યું છે કે આ દુકાન અને મકાન ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું છે. તે મેં આરટીઆઈ કરી તો મને સીઓ સાહેબે માહિતી આયોગ ગાંધીનગરથી આ જવાબ મળેલું છે કે અમે એમને કોઈ બાંધકામ દુકાનની અને મકાનની કોઈ પરમિશન આપેલ નથી. હવે એ બાદ હું કલેક્ટરને અરજી કરી ચૂક્યો છું તો કોઈ એક્શન લેવામાં આવી નહીં. પછી બીજી કરી છે આપણે સિટી સર્વેમાં, એટલે કલેક્ટરને કરેલી તો કલેક્ટરે સિટી સર્વેને મોકલેલી તો સિટી સર્વે દ્વારા બી કંઈ કરવામાં આવ્યું નહીં. પછી પાછી રિમાઇન્ડર કરી હતી તો રિમાઇન્ડર કરવા બાદ બી આ ગાંધીનગર કરેલી છે આપણે સીએમનો જવાબ છે. હાલનું સીએમ બી વીઆઈપી પર વીઆઈપી એમને કંઈ કરી હતી. એમણે પાછું કલેક્ટરને મોકલીને પછી એમણે નકલ રવાના મને કરી. નગરપાલિકાને મોકલી પણ નગરપાલિકાને હાથ ધ્રુજે છે એવું ન્યૂઝપેપરમાં છાપવામાં આવ્યું છે કે નગરપાલિકાની કોઈ તાકાત નહીં મળે કે આ લોકોનો વાળ બી વાંકો કરી લે. એટલી ફૂલ દાદાગીરી છે, લુખ્ખાગીરી કરે છે આ લોકો. હવે આ રીતનું આ લોકોનું આયોજન છે ને આ લોકો બધું ખોટું ખોટું કરે છે ને નગરપાલિકાને તો હાથ ધ્રુજે જ છે. એ પ્લસ હવે જવાબદારી રહી વકફ બોર્ડની કે વકફ બોર્ડે આ લોકોનું નામ ચડાવ્યું છે ને મારું બી નામ ચડાવ્યું છે. તો કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરે, જે કાયદેસરનો મુજાવર હોય તેને અહીંયા રાખે ને જે લીગલી કામ કરવાનું આવે તે એમણે કરવા પડશે. નહીં તો તમારી ઓડિટ જ્યારે દર વર્ષે થશે ત્યારે મારો સંપર્ક કરજો. હું તમને પૂરી માહિતી આપવા તમામ પેપર તમને મોકલાવ્યા છે. એ પ્લસ હું આવીને રૂબેરૂ તમને બતાવવા કે આ ખોટું કામ કરવામાં આવ્યું છે. જય હિન્દ. आने वाली तमाम एक्सक्लूसिव न्यूज़ का अपडेट पाने के लिए हमारे चैनल वाव न्यूज़ गुजरात को फॉलो करें, सब्सक्राइब करें, लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें.